વાલિયા તાલુકાના ડહેલી ગામના લોકો કીમ નદી ઉપર પુલના અભાવે નદીના ધસમસતા પ્રવાહ વચ્ચેની નનામી લઈ અંતિમ યાત્રા કાઢવા માટે મજબૂર બન્યા છે। ઘૂંટણસમા પાણીમાં નનામી લઈ ઉભેલા લોકોના દ્રશ્યો વિકાસની ચાડી ખાઈ રહ્યા છે। વાલિયા તાલુકાના ડહેલી ગામમાં વસતા આદિવાસી સમાજમાં ચોમાસામાં કોઈ વ્યક્તિનું નિધન થાય તો ગ્રામજનો માથે હાથ નાખી વિચારમાં પડી જતા હોય છે, કારણ કે ચોમાસાની સિઝનમાં કીમ નદીમાં ઘોડાપૂર આવતા આદિવાસી સમાજના વ્યક્તિનું મોત નીપજ્યું હોય તો તેના અંતિમ ક્રિયા માટે નદી ઓળંગવી અતિ કઠિન છે। તો પણ ગ્રામજનો કમર કે ઘૂંટણસમા ધસમસતા પાણીના પ્રવાહમાં જીવના જોખમે કીમ નદી પાર કરી આદિવાસી સ્મશાનમાં અંતિમ ક્રિયા માટે જવું પડે છે। ત્યારે મંગળવારની સાંજે કેળસમા પાણીમાંથી નનામી લઈ જીવના જોખમે લોકો પસાર થતા નજરે પડ્યા હતા। અંતિમ યાત્રા માટે પણ આટલા પડકારોનો સામનો કરવો પડે એ તંત્ર માટે શરમજનક કહી શકાય। આ અંગે ગ્રામજનોએ અનેકવાર ધારાસભ્ય, ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે, પરંતુ તંત્ર કંઈ પણ સમજવા કે પગલાં લેવામાં ઉદાસીન હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે। ત્યારે વહેલી તકે અંતિમ સંસ્કાર માટે લોકો નનામી લઈને જઈ શકે એટલું નાળું બનાવી આપે તેવી ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે। મારું નામ સંજય કુમાર છે। મારું નામ સંજય વસાવા છે। હું ડેલી ગામનો વતની છું। અમારે અહીંયા આદિવાસી સમાજમાં કોઈ પણ મૃત્યુ થાય ને તો અમારે એમને લઈ જવા માટે અમારું સ્મશાન ડેલીના કીમ નદીની પેલી પાર આવેલું છે। તો અમારા વસાવા સમાજનો અહીંયા બહુ મોટો સમૂહ છે। અહીંયા કોઈ બી મૃત્યુ થાય ને તો અમારે એને લઈ જવા માટે, નનામીને લઈ જવા માટે અહીંયા વરસાદ ના હોય તો કેળસમા પાણી, અને જો આગળ વરસાદ હોય તો અમારે ગળા દુઃખ થઈને પણ એ નનામીને પેલે પાર લઈ જવું પડે છે। આવી તકલીફો અમારે વર્ષોથી ચાલી આવે છે અને અમે આગળ પણ રજૂઆત કરી છે, પણ હાલ એનો કોઈ નિકાલ થયો નથી। તો અમારે તંત્રને એટલું કહેવા માંગીએ છીએ કે કોઈ થોડું એવું બજેટથી એને પેલે પાર અમારા સમાજના નનામી લઈ જઈ શકે એવી કોઈ વ્યવસ્થા કરી આપે તો એમનો ખૂબ આભાર। AB48 ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર ધર્મેશ રાણા, અંકલેશ્વર।